નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુએશનમાં તમારું સ્વાગત છે। આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું। ઘણા ભાઈઓ બહેનોની ઘણા ટાઈમથી રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે પાઇપિંગ બ્લાઉઝમાં કેવી રીતના લગાવવી એ તમે શીખવાડો। તો મેં કાપડ લઈને પાઇપિંગ કેમ બનાવવી એનો વિડીયો મેં અપલોડ કરેલો છે। આજે હું દોરીવાળી રેડીમેડ જે પાઇપિંગ આવે એ કેવી રીતના ઘરે બેઠા તમે ઇઝીલી બનાવી શકો ને લગાવી શકો એ આજે હું બતાવીશ। તો આ મેં દોરી લીધી છે, તમે જોઈ શકો છો। આવી રેડીમેડ તમને દોરી બજારમાં મળી જાય, જે સીવણની વસ્તુ હોય ત્યાં તમને આવો રોલ મળી જાય। તો આ રીતના દોરી લેવાની છે। આ રીતના મારે પિંક કલરની આ રીતના દોરી લગાવવાની છે। તો મેં કાપડ લીધું છે, જે આપણે ફરતું આ રીતના મેં એક ટક્સવાળું બ્લાઉઝ સીવેલું છે, તમે જોઈ શકો છો। આ રીતના પાછળ પેટર્ન છે, આ પેટર્નનો મેં વિડીયો અપલોડ કરેલો છે, એ ન જોયો હોય તો જરૂર જોઈ લેજો। આ રીતના આપણે પેટર્નમાં અને ફરતી બાજુ આપણે પાઇપિંગ લગાવવાની છે। તો આ એક કાપડનો ટુકડો લીધો છે પિંક કલરનું સાડીમાંથી। તો એની લંબાઈ આપણે ફરતી થાય એટલી ને પહોળાઈ આપણે 1.5 ઇંચ રાખવાની છે, એવી પટ્ટી ને કા દોરી। હવે આ મશીન ઉપર તમને બતાવું કે કેવી રીતના તમારે પાઇપિંગ પહેલાં બનાવવી ને પછી આપણે ફિટિંગ કેવી રીતના કરવું। પહેલાં આપણે બ્લાઉઝમાં આ રીતના ફિનિશિંગ લઈ લેવાનું છે, તમે જોઈ શકો છો। મેં ફરતું ફિનિશિંગ લઈ લીધું છે, આગળ ને પાછળ બંને સાઈડ। આ રીતના ગળાનું પહેલાં ફિનિશિંગ લઈ લેવાનું ને દોરીવાળી પાઇપિંગ પછી લગાવવાની હોય છે। હવે દોરીવાળી પાઇપિંગ બનાવવા માટે આપણે પહેલાં થોડું તમને સમજાવી દઉં। આ રીતના આપણો આવું ઉથમો ભાગ છે, આ રીતના વચ્ચે દોરી રાખવાની, બરોબર ને આ રીતના લેવાનું છે, વચ્ચે દોરી રાખવાનું, કાપડને ફોલ્ડ કરવાનું ને જે આ દોરીનો ભાગ છે એની બાજુમાંથી તમારે આ રીતના સિલાઈ લેતી જવાની। પહેલાં આપણે એ રીતના દોરી બનાવવાની હોય છે પાઇપિંગ ને પછી આપણે બ્લાઉઝમાં લગાવવાની હોય છે। તો પહેલાં કેવી રીતના બનાવવી એ હું તમને બતાવું। હવે વચ્ચે મેં પાઇપિંગની દોરી રાખી દીધી છે, તમે જોઈ શકો છો। આ રીતના મેં દોરી રાખેલી છે। હવે આપણે આ રીતના જે રીતના વચ્ચે મેં દોરી બતાવેલું એ રીતના બાજુમાં આપણે સિલાઈ લેતી જવાની છે। પહેલાં આપણે આ રીતના પાઇપિંગ બનાવી લેવાની છે, તમે જોઈ શકો છો કેવી રીતના પાઇપિંગ બનાવું છું એ રીતના તમારે પાઇપિંગ બનાવવાની છે। આ રીતના વચ્ચે દોરી રહેવી જોઈએ ને આપણે આ રીતના એક સાઈડ થોડું વધારે કાપડ રાખવાનું છે, કેમ કે આપણે પાઇપિંગ લગાવીને જે કાપડ હોય એને ફોલ્ડ કરવાનું હોય છે, રૂછા ન નીકળે એટલા માટે। એટલે એક સાઈડ થોડું વધારે રાખી ને આ રીતના તમારે સિલાઈ લગાવતી જવાની છે। જગ્યા બહુ છોડવાની નથી આપણે, જે દોરી છે એની બાજુમાંથી ને બને એટલું તમારે સિલાઈ લગાવવાની ને એ રીતના જ પાઇપિંગ આપણે બનાવવાની છે। જે રેડીમેડ પાઇપિંગ આવે એ રીતના તમારી પાઇપિંગ ઘરે બેઠા તમે બનાવી શકો। જે રીતના હું બતાવું છું એ રીતના તમારે મશીન લગાવતું જવાનું છે। કાપડ બહુ ખસે નહીં એનું ખાસ ધ્યાન આપવાનું છે। આ રીતના આપણે હું દોરીમાં પાઇપિંગ લગાવી લઉં છું, તમે જોઈ શકો છો। આ રીતના મેં પાઇપિંગ બનાવી લીધી છે, આ રીતના આપણે સિલાઈ લગાવી લીધી છે દોરીની બાજુમાંથી। હવે જે આ કાપડ આપણે વધેલું છે એને આ રીતના આપણે ફોલ્ડ કરી લેવાનું છે, થોડું થોડું વાળીને પછી આ રીતના આપણે પાઇપિંગ લગાવવાની છે। તો ઉથમી સાઈડ આપણું કાપડને આ રીતના હું તમને થોડું બતાવું એ રીતના તમારે પટ્ટીને ફોલ્ડ કરી લેવાની છે। એક સાઈડની પટ્ટીને, બંને સાઈડ તમારે ફોલ્ડ કરવાની જરૂર નથી। આ જે નીચેનું કાપડ વધારે વધેલું છે એને આ રીતના આપણે ફોલ્ડ કરી લઈએ ને આ રીતના આપણે સિલાઈ લગાવતા જઈએ। તો આ રીતના હું આખામાં સિલાઈ લગાવી લઉં છું પટ્ટીમાં। આ રીતના તમે જોઈ શકો છો મેં પટ્ટી ફોલ્ડ કરી લીધી છે। હવે આપણે પાઇપિંગ લગાવવાની છે। તો આપણો આ સીધો પાર્ટ છે બ્લાઉઝનો, આપણે નીચેના ભાગે આ રીતના પાઇપિંગ લઈ લેવાની છે, નીચે રાખવાની છે, બરાબર। આ આપણો સીધો પાર્ટ છે બ્લાઉઝનો અને પાઇપિંગ નીચે ને આ રીતના આપણે દોરીવાળી પાઇપિંગ આ રીતના આપણે નીચે પાઇપિંગ રાખવાની છે ને આ રીતના જે બ્લાઉઝની પટ્ટી છે એના ઉપર આપણે સિલાઈ લેવાની છે ને આપણી આ પટ્ટીની જે દોરી છે એટલું આપણે કાપડ બહાર રહેવું જોઈએ એ રીતના આપણે પાઇપિંગ લગાવવાની છે। કાપડ ને પાઇપિંગ બંને ખસવું ન જોઈએ એ રીતના તમારે લગાવવાનું છે।
તમે જોઈ શકો છો હું કેવી રીતના પાઇપિંગ લગાવું છું. એકદમ સરસ રીતે દોરીવાળી પાઇપિંગ બને છે, એનું ફિનિશિંગ સરસ લાગે છે ને ધોવાથી ને પણ આ એવી ને એવી પાઇપિંગ રહે છે. આપણે જે રેડીમેડ આવે કુર્તીમાં અને બ્લાઉઝમાં એ પાઇપિંગ આપણે ઘરે આ રીતના બનાવી શકીએ. તમે જોઈ શકો છો હું કેવી રીતના સિલાઈ લગાવું છું. જે રીતના હું વિડીયામાં બતાવું છું એ રીતના તમારે પાઇપિંગ લગાવવાની છે. કાપડ આપણે ખસવા નથી દેવાનું ને આપણી પાઇપિંગે આપણે ખસવા નથી દેવાની. એ રીતના આપણે ફક્ત આપણી દોરીવાળો ભાગ છે પાઇપિંગનો એ જ આપણે કાપડ દેખાવા દેવાનું છે. આ રીતના કાપડને થોડુંક મજબૂત પકડવાનું. આ રીતના હું વિડીયામાં બતાવું છું એ રીતના તમારે આપણે પાઇપિંગ લગાવતી જવાની છે. જેવી પેટર્ન છે એ પ્રમાણે આપણે શેપ લેવાનું છે. તમે જોઈ શકો છો સુંદર આપણી પાઇપિંગ લાગે છે. ફિનિશિંગ એ પણ આ પાઇપિંગનું સરસ આવે છે. ઓલા પાઇપિંગ કરતાં જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે એને થોડું ઇઝી પણ લાગે છે. જે રીતના પેટર્ન છે એ પ્રમાણે જ આપણે શેપ લેતો જવાનો છે. પાઇપિંગનો પણ એનાથી સુંદર એનો ઉઠાવ આવે છે. ખૂણાનો ભાગ છે ત્યાં આપણે આ રીતના ખૂણો લેવાનો છે, સોય અંદર રાખી દેવાનું છે. આ રીતના આપણે કાપડને ફેરવી લેવાનું છે. તમે જોઈ શકો છો ખૂણાના ભાગે આપણે સુંદર મજાની પાઇપિંગ લાગી ગઈ છે. જે રીતના હું વિડીયામાં બતાવું એ રીતના તમારે ફિનિશિંગ લેવાનું છે. આ રીતના આપણે જે પેટર્ન છે એ પ્રમાણે આપણે લગાવતી જવાની છે પાઇપિંગ. મેં જે આગળના ભાગે બતાવ્યું એ જ રીતના તમારે પાઇપિંગ લગાવીને ફિનિશિંગ લેવાનું છે. તો હું બધી જગ્યાએ પાઇપિંગ લગાવી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતના મેં સરસ મજાની આપણે પાઇપિંગ લગાવી લીધી છે બધી જગ્યાએ, આગળ ને પાછળ. આ રીતના તમે જોઈ શકો છો સરસ મજાનું ફિનિશિંગ આવી ગયું છે આપણી આ દોરીવાળી પાઇપિંગનો. ને આ પાઇપિંગનો ઉઠાવે પણ બહુ સરસ આવે છે. તો આ રીતના મેં ફરતી લગાવી એ રીતના મેં તમને બતાવ્યું એ રીતના તમારે પાઇપિંગ લગાવવાની છે. હવે આપણે આ પટ્ટી છે ને આપણે ઉચકી ન જાય એટલા માટે આપણે આ રીતના રાખી ને કે આપણે બીજી સિલાઈ લગાવવાની છે. તો હું થોડું બતાવી દઉં તમને કે કેવી રીતના તમારે સિલાઈ લગાવવાની. આ રીતના એક પ્રેશર ફૂટની જગ્યા રાખી ને તમારે બીજી સિલાઈ આ રીતના લગાવી લેવાની. આપણી જે પટ્ટી છે એ બેસી જાય એટલા માટે આ રીતના સિલાઈ લગાવવાની હોય છે. તો આ રીતના હું ફરતી સિલાઈ લગાવી લઉં છું. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી પાઇપિંગ લાગી ગઈ છે. હું તમને નજીકથી બતાવું. દોરીવાળી પાઇપિંગ આવી રીતના બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો સુંદર એનું ફિનિશિંગ આવે છે. આ રીતના તમે કોઈ બી પેટર્ન ડિઝાઇનમાં ડ્રેસ હોય, બ્લાઉઝ હોય કે આપણે સ્લીવની ડિઝાઇન કરવી હોય તો આ તમે દોરીવાળી આ રીતના પાઇપિંગ લગાવી શકો. એક સરખું આનું ફિનિશિંગ આવે છે ને એક સરખી જ આમાં આ દોરી લાગે છે એટલે સુંદર એનો ઉઠાવ આવે છે. આ રીતના મેં ઇઝી મેથડથી બતાવેલું કે દોરીવાળી પાઇપિંગ કેવી રીતના તમારે લગાવી. તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.